નમસ્કાર, જય ભારત। રંગીલા રાજકોટમાં એક પોલીસ અધિકારીની બદલી થઈ છે, ત્યારથી તેની પોસ્ટિંગ થઈ છે, ત્યારથી ચર્ચાનો દોર શરૂ થયો છે। સૌથી પહેલા બાહુબલી નેતાની ઉપર જે વાત આખી હતી કે એક બાહુબલી નેતાને આ અધિકારી આવ્યા છે, પોલીસ અધિકારી, તેને ગમતું નથી, તેણે રોકવાની ટ્રાય કરી। અને આજે આગળ આપણે વાત કરી હતી કે વેબ સિરીઝ જેવી આખી લાગતી આ ઘટનામાં એ બાહુબલી નેતા જે છે તે જ હવે ખુલીને સામે આવ્યા છે અને તેમણે એક મોટો ધડાકો કર્યો છે। આખી વાત હવે સરળ ભાષામાં કહું તો નિર્લિપ્ત રાય જે હવે આજથી બની ચૂક્યા છે રાજકોટના રેન્જ આઈજી, એટલે કે અત્યારે આની પહેલાં તેઓ એસએમસીમાં હતા, સ્ટેટ મોનિટરિંગ સેલમાં હતા, અને ત્યાં તેમણે અઢળક બુટલેગરોને પકડ્યા, અઢળક જે ગેમ્બલર હતા, સટ્ટાબાજ હતા તેમને પકડ્યા છે, જેટલા પણ ક્રાઇમ માટે ખોટા કામ કરતા હતા તેમને એસએમસીમાં પકડ્યા હતા। તેમના પોલીસ અધિકારીઓ પણ થોડા ત્રસ્ત થઈ ગયા હતા તેમની કાર્યશૈલીને કારણે, અને હવે અત્યારે લોકોની જ્યારથી રાજકોટમાં તેમની રેન્જ આઈજી તરીકેની બદલી થઈ છે ત્યારથી લોકોમાં ફફડાટ જાગ્યો છે। આની પહેલાં જ્યારે તેઓ અમરેલીમાં હતા ત્યારે પણ આ જ રીતે ત્યાં જે ગુંડારાજ હતું, જ્યાં બુટલેગરો બેફામ બન્યા હતા, ત્યાં જ્યાં લોકો ગેરકાયદેસર ખનન કરતા હતા અને જેટલા પણ કાળા કામ કરતા હતા, ત્યાં એસપી તરીકે નિર્લિપ્ત રાયે તેમનો સપાટો બોલાવ્યો હતો અને ત્યારબાદ એસએમસીમાં પણ આ કામ કર્યું। ને હવે જ્યારે રાજકોટના રેન્જ આઈજી બન્યા ત્યારે રાજકોટની રેન્જમાં આવતા જેટલા પણ વિસ્તારો હતા તેમાં, એટલે કે તેમાંનો એક મુખ્ય વિસ્તાર ગોંડલની વાત આપણે અત્યારે કરી રહ્યા છે। ગોંડલના બાહુબલી નેતાએ જે છે તેમણે એવું કહ્યું હતું કે આ અધિકારી ન આવે તેની માટેની તેમણે પૂરેપૂરી કોશિશ કરી હતી। આવા આરોપ સોશિયલ મીડિયા પર સવારથી ચાલી રહ્યા હતા। એવા આરોપ લગાવનારા મુખ્ય હતા નિખિલ ડોંગા, જે અત્યારે ત્યાંના જે મુખ્ય ધારાસભ્ય છે ગીતાબા જાડેજા, તેમના કટ્ટર વિરોધી જે માનવામાં આવે છે અને તેમણે જ આ વાત કરી હતી। અને હવે અત્યારે પૂર્વ ધારાસભ્ય જે ગોંડલના હતા જીગરાજસિંહ જાડેજા, તેમણે મીડિયાની સમક્ષ એક મોટી રજૂઆત કરી છે, વાત કરી છે અને મોટો ખુલાસો કર્યો છે। તેમને મીડિયાએ સવાલ પૂછ્યો હતો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે એક બાહુબલી નેતા છે જેણે એવી કોશિશ કરી હતી કે નિર્લિપ્ત રાય અહીં ન આવે, અને તેના બદલામાં આ બાહુબલી નેતા એટલે કે જયરાજસિંહ જાડેજાએ શું જવાબ આપ્યો તે તમે સાંભળો, અને આ જવાબ સાંભળ્યા બાદ તમને કઈ વાતમાં સચ્ચાઈ લાગે છે તે પણ જણાવો। શું જયરાજસિંહ જાડેજા જે પૂર્વ ધારાસભ્ય હતા તેમણે એવું કહ્યું હશે કે મેં જ રજૂઆત કરી છે હર્ષ સંઘવીને કે તમે લાવો કડક અધિકારીને, અને તેમણે હર્ષ સંઘવીએ જ શું આ તેમની જે માંગ હતી તેને ધ્યાનમાં રાખીને કડક અધિકારી એટલે કે નિર્લિપ્ત રાયને લાવવામાં આવ્યા છે? કયા મોટા પડકારો હશે નિર્લિપ્ત રાય સામે? ગોંડલ હશે કે પછી રાજકોટમાં જે બેફામ લોકો વધી રહ્યા છે, જે હિટ એન્ડ રનની, દારૂની બાબતેની જે વાતો ચાલી રહી છે, ડ્રગ્સની બાબતે, ક્રાઇમની બાબતે જે મોટા પડકારો રાજકોટની રેન્જમાં છે, કયા મોટા મુખ્ય પડકારો નિર્લિપ્ત રાય સામે રહેવાના છે? અને હવે સાંભળીએ કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ શું રજૂઆત કરી હતી, શું સાચું શું ખોટું તમારી સામે છે। ગૃહ રાજ્યમંત્રી પાસે મેં ખુદે જ માગણી કરેલી કે ચૂંટણીનો સમય છે અને ઘણા આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય, કડક પોલીસ ઓફિસર અને નિષ્ઠાવાન પોલીસ ઓફિસરની રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરવામાં આવે એવી મારી જ રજૂઆત હતી। અને હાલમાં જે નિમણૂક થઈ છે એ નિમણૂકને હું આવકારું છું। નિર્લિપ્ત રાયને જે રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરી છે એને હું આવકારું છું અને અસામાજિક પ્રવૃત્તિ ઉપર પોતે સારી રીતે કામગીરી કરી શકશે એવી મને આશા છે। અને આવી માગણી મારી જ હતી કે કડક ઓફિસર રેન્જ લેવલે મુકાય।